84 વૈષ્ણવમાં સાસુ અને વહુની વાર્તા. બાપ મહાપ્રભુજી થાનેશ્વર પધાર્યા, સમાચાર મળ્યા સાસુને કે અરે શ્રી વલ્લભ પધાર્યા છે, મારે દર્શન કરવા જવું છે. વહુને કહું, લે આજે તું સેવા કર, તું ભોગ ધરજે ઠાકોરજી, અને ધ્યાન રાખજે, સાચવીને રાતભોગ સિદ્ધ કરજે, પ્રભુને પ્રેમથી લેવડાવજે, હું આવીને પૂછીશ. અને સાસુ તો ગયા મહાપ્રભુજીના દર્શન કરવા, અને અહીંયા વહુએ અપરસ કરી, રાજભોગની સામગ્રી સિદ્ધ કરી, ઠાકોરજીને ભોગ ધરી, અને જ્યાં ભોગ ધરીને સરાવમાં ટેરો ખોલ્યો તો સામગ્રી એમને એમ. વહુને એમ થયું કે ઠાકોરજી તો રોજ આરોગી જતા હશે સાસુ પાસે, આ તો એમને એમ સામગ્રી છે, ચોક્કસ મારાથી કઈ ભૂલ થઈ લાગે. ફરી સ્નાન કર્યું, ફરી સામગ્રી સિદ્ધ કરી, ફરી ભોગ ધર્યો, ફરી ટેરો હટાવ્યો તો સામગ્રી એમને એમ. ફરી સ્નાન કર્યું, ફરી ભોગ ધર્યો. ઠાકોરજીને થયું કે અરે આ બિચારી ભોળી વહુ, એને થયું કે હું રોજ આરોગી જાઉં, પણ હું જેને અડું એ ઓછું ન થાય. ઠાકોરજી જે ગ્રહણ કરે ઓછું થાય, કારણ કે વૈષ્ણવનો ભાવ પ્રભુ સ્વીકાર. જેમ કોઈ ફૂલમાંથી તમે સુગંધ લો અને પાછું ઝોંકો, એને તોડો તો કે એનું ગ્રામ ઓછા થઈ જાય? એ તો એટલું જ વજન વાળું રહે કે જે પહેલા સુગંધ લેતા પહેલા તોડ્યું અને પછી લીધું. એમ ઠાકોરજી ભાવરૂપી સુગંધ ગ્રહણ કરી લે, એ કઈ ઘટી થોડી જાય. પ્રભુનો તો સ્પર્શ થાય તો બનાવ્યું હોય એના કરતા 2 વૈષ્ણવ વધારે પ્રસાદ લઈને જાય. પ્રભુ જેને સ્પર્શ થાય ઘટે. 3 વાર થયું અને ચક્કર આવવા લાગ્યા વહુને. ઠાકોરજીએ જ્યારે પાછો ભોગ ધરીને ટેરો લેવા ગઈ, ઠાકોરજીએ હાથ પકડ્યો અને કહ્યું, ટેરો ખુલ્લો રાખ, તું સામે બેસ અને તારી સામે હું આરોગું, લે દર્શન કર. તો ભોળાનો ઠાકોરજી છે, ભોળાનો ભગવાન છે. સાસુ આટલા દિવસથી ભોગ ધરતા, પણ આવી કૃપા તો ઠાકોરજી એના પર પણ કરી નહોતી. ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. અને એટલા માટે હરિરાય મહાપ્રભુજી કહે છે શિક્ષાપત્રમાં કે પ્રભુ આગળ ચતુરાઈ કરવી પડે. ઘણા લોકો કહે કે અમને યાદ નથી રહેતું, એ પણ કૃપા છે. જ્યારે વાંચો ત્યારે નવું લાગે. એવું તો છે નહીં કે મોઢે પાઠ કરો તો ફળ વધારે અને વાંચીને કરો તો ઓછું ફળ મળે, એવું ક્યાંય શાસ્ત્રોમાં લખ્યું છે? ના, કરો એનું ફળ, કરો છો એ મહત્વનું છે. ઘણા લોકો તો સેવાય કરતા, હવે આ મિશ્રી ભોગ ધરવાથી શું થાય, આમ અષ્ટયામ સેવા કરવી જોઈએ, ચકડી ભોગ ધરવા જોઈએ, આમ વિચારીને મિશ્રી ભોગ ધરવાનું બંધ કરી દે. ઘણી વાર બહુ મોટું વિચારી લઈએ ને તો નાની વસ્તુમાં અભાવ આવી જાય. આવું સેવામાં નહીં કરે, ઉલટાનો અહોભાવ રાખો. ઠાકોરજી કેવી કૃપા કરે છે, મારા ઘરે રંચક કણિકા મિશ્રી આરોગે છે, એનું પણ સૌભાગ્ય માનવું. આ ઠાકોરજીની કૃપા છે. ક્યારે પણ હીન ભાવથી પ્રભુની સેવા નહીં કરે, ક્યારે પણ દુખી મનથી પ્રભુની સેવા નહીં કરે. મનોરથો કરવા કે હજી આગળ આમ કરું, આમ કરું, આમ કરું, પણ મનોરથો કરવાનો આનંદ હોય. નથી થતું એનો પશ્ચાતાપ કરીને સેવા નહીં કરે. નહીં તો હંમેશા સેવા, આય નથી થતું, પેલું નથી થતું, આય નથી ધરતા, પેલું નથી ધરતા, એમ હંમેશા જીવ બાળતા બાળતા જ સેવા કરે. ઘણા લોકો આ રીતે સેવા નહીં. મનમાં ઉત્સાહ અને ઉમંગથી પ્રભુને લાલ લડાવો. મારા ઘરે ઠાકોરજી કૃપા કરીને ઘરે બિરાજે છે, મારું કેટલું મોટું સૌભાગ્ય છે કે આ જગતનો નાથ, ત્રિલોકનો નાથ મારા ઘરે જુઓ ને 2x2 ના ખાનામાં બિરાજે, મારા માટે પધાર્યા છે. પ્રભુ ક્યારે પણ તમારી સગવડતા જોઈને આવતા નથી, પ્રભુ તમને જોઈને તમારા ઘરે આવે. અને એટલા માટે સગવડતા પાછળ એને છોડતા નહીં ક્યારે. મારે ત્યાં આ સગવડતા નથી ને આ સગવડતા નથી એટલે ઠાકોરજી ઘરે નથી પધરાવતા, આવું વિચારીને પ્રભુથી દૂર ન રહેતા. વાર્તા સાહિત્યમાં જુઓ, એક ઘરનું ઝૂંપડું હોય એમાંય ઠાકોરજી બિરાજતા. હવે ત્યાં કેવી અપરસ પાડતા હશે, કઈ રીતે રહેતા હશે, વિચાર કર. આ બધું પ્રભુ માટે છે, પણ આ બધા માટે પ્રભુને છોડાય નહીં. આ દરેક વસ્તુ પ્રભુને કારણે છે, પણ એને કારણે પ્રભુને મૂકી દો. આ તો આપણું દુર્ભાગ્ય કહેવાય. દરેકના ઘરે ઠાકોરજી તો બિરાજવા જ છે. વૈષ્ણવનું ઘર ઠાકોરજી વગરનું ન હોવું જોઈએ. અને ભાગવતજી સાંભળવા બેઠા છો તો એટલો તો સંકલ્પ કરજો જ કે મારા ઘરે પણ ઠાકોરજી બિરાજે.
પ્રભુ વગરનું ઘર વૈષ્ણવનું એ ઘર ન કહેવાય. એક ખૂણો ઠાકોરજીનો હોવો જ જોઈએ. ચલો પહેલા પુષ્ટાવ્યા વગર પણ પધરાવો તો ખરા, શરૂ તો કરો. કોઈ વલ્લભકુલ બિરાજતા હોય ગામમાં, એમની પાસે જઈને આજ્ઞા લો કે મારે આટલી અગવડતા છે પણ મારે સેવા કરવી છે, આપ કૃપા કરો, મને સમજાવો કે આવી અગવડતામાં પણ સેવા. દુનિયામાં ગમે તેવી અગવડતા હોય પણ મહાપ્રભુજીનો માર્ગ એવો છે ને, બધી અગવડતાની વચ્ચે પણ સેવા થઈ શકે છે, એવો મહાપ્રભુજીએ માર્ગ પ્રગટાવ્યો. વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. દરેક અગવડતાઓ વચ્ચે પણ પ્રભુની સેવા થઈ શકે. તો વાર્તા સાહિત્યમાં જો આપણને તો કેટલી સુવિધાઓ છે, કેટલી સગવડતાઓ છે. ભાગવતજી સાંભળ્યા પછી હજી જેના ઘરમાં ઠાકોરજી ન બિરાજતા હોય ત્યાં પધરાવો. નિસંશયતા એ પહેલું ફળ. ભાગવતજી સાંભળશો તો બધા જ સંશયોમાંથી મુક્ત થઈ જશો. અને હું ભાગવતજી કરીશ તો કોઈ આકાશમાં રહેનારા ઠાકોરજીની વાત નહીં કરું. તમારા ઘરે જે ઠાકોરજી સેવામાં બિરાજે છે ને, હું તો એની કથા કરીશ. એ જ પ્રભુ ભાગવતજીમાં છે. અને એ રીતે જ કથા સાંભળવી કે મારા પ્રભુ જુદા અને ભાગવતજીના પ્રભુ જુદા, ના, બે કરીને ન સાંભળો. નહીં તો સેવામાં આનંદ નહીં આવે ને કથામાં આનંદ નહીં આવે. પણ એ રીતે કથા સાંભળશો ને કે આ મારા લાલનની કથા કહી રહ્યા છે, તો સેવામાં રસ આવશે કે પ્રભુ અહીંયા તો કેવા ડાયા ડમરા થઈ મહાપ્રભુજીની આજ્ઞાથી લાલન બનીને બેઠા છો, અને ભાગવતજીમાં હું સાંભળું છું ક્યારેક નરસિંહ બની જાઓ, ક્યારેક વરાહ બની જાઓ, ક્યારેક વામનમાંથી વિરાટ થઈ જાઓ. પ્રભુ કેવા કેવા ખેલ કરો છો આપ. પણ આજે અહીંયા મારા ઘરે મહાપ્રભુજીની કાનીથી લાલન બનીને આપ બિરાજેલા છે. આપ કેવા કૃપાળુ છો. તો સેવામાં આનંદ આવશે. અને કથા એ રીતે સાંભળશો કે મારા લાલનની કથા છે, તો કથામાં આનંદ આવશે કે પ્રભુ આપ તો કેવી કેવી લીલાઓ કરો છો. ભાગવત કથા મારે એ રીતે નથી કરવી કે તમને ભાગવતના પ્રભુ જુદા ને તમારા ઠાકોરજી જુદા લાગે, બંને એક કરી નથી. અને મારે ભાગવતજી પાછા લઈને નથી જવું. કદાચ ગ્રંથ લઈ જઈશ પણ એમાં બિરાજતા પ્રભુ ભાવ રૂપે આ તમારા બધાના હૃદયમાં પધરાવીને જવા. ભાગવતજી પતાવીને નથી નીકળવું, ભાગવતજી પહોંચાડીને જવું છે. તમારા સુધી ભાગવતજી પહોંચવું જોઈએ. અને ભાગવતજી એટલે શું? ભાવથી ભરાઈ જવું, એ જ ભાગવત છે. એટલે કે તમે શ્રોતા પોતે ભાગવત બની જાય, ભાવથી ભરાઈ જાય એ ભાગવત, રસમાલય થઈ જાય એ ભાગવત. પરમ ભાગવત સુખદેવજી છે, પરમ ભાગવત વ્યાસજી છે. એમ શ્રવણ કરતા 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 આપણે ભાગવત બની જઈએ. એટલે કે જેના હૃદયમાં ભગવાનનો વાસ હોય એ ભાગવત. બસ આપણે પોતે ભાગવત રૂપ થઈ જઈએ ત્યારે ભાગવતજીની સાર્થકતા થઈ. નિસંશયતા પહેલું ફળ. બીજું ફળ કહ્યું પ્રભુમાં પરમ પ્રેમની પ્રાપ્તિ. ભાગવતજીનું શ્રવણ કરતા કરતા ભગવત પ્રેમ ઉદય થાય છે. પુણ્યો કરવાના ઉપાય ઘણા છે શાસ્ત્રોમાં, પણ ભગવાનમાં પ્રેમ કેમ મળે એનો કોઈ ઉપાય નથી. ભગવત પ્રેમ 3 તત્વો દાન કરી શકે છે કે જે ભગવાનમાં પ્રેમનું દાન આપણને કરી શકે. આ તો એમ તો છે નહીં કે બાયપાસ કરાવતા હોય ને હાર્ટ ખોલવાના હોય, ડોક્ટરને કે 1 કિલો પ્રેમ નાખી દેજો ને વધારાનો. એ રીતે તો પ્રેમ પ્રગટ થતો નથી. ભગવત પ્રેમ કેમ મળે તો કે 3 તત્વો આપી શકે. પહેલું તત્વ મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મ બંધો સુતા. ભગવત પ્રેમનું દાન કોઈ કરનારું તત્વ હોય તો એ પહેલું તત્વ છે શ્રી યમુનાજી. ચરણ પંકજ રેણુ શ્રી યમને જુદે, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. ભગવત પ્રેમનું દાન કરનારું તત્વ શ્રી યમુનાજી. યમુનાજીનું આરાધન કરો, યમુનાષ્ટકનો પાઠ કરો, અને યમુનાષ્ટકના પાઠથી શ્રી યમુનાજી કૃપા કરી ભગવત પ્રેમનું દાન કરશે. દરેક વૈષ્ણવે યમુનાષ્ટકનો પાઠ અવશ્ય કરવો જોઈએ. ઘણા લોકો કે સાંજના કરાય ન કરાય, આમ કરાય. મહાપ્રભુજી તો કે પઠતી સૂર સૂતે સદા, સદા પાઠ કરે છે.
અને એટલે સદાય પાઠ કર. યમનાષ્ટકનો પાઠ કરજો. યમનાજી કૃપા કરી ભગવત પ્રેમનું દાન કરશે. બીજું તત્વ ભગવત પ્રેમનું દાન કરનારું કયું? તો સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી કહે, સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમ. સાનિધ્ય માત્રથી શ્રી મહાપ્રભુજી ભગવત પ્રેમનું દાન કરે છે. શ્રી યમુનાજીનું સ્મરણ કરવાથી ભગવત પ્રેમ ઉત્પન્ન થાય. શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય પ્રાપ્ત કરવાથી ભગવત પ્રેમનું સંપાદન. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીનું સાનિધ્ય કઈ રીતે પ્રાપ્ત થાય? જ્યારે મહાપ્રભુજી લીલામાં પધારી રહ્યા હતા ત્યારે વૈષ્ણવ વિનંતી કરી કે જયરાજ, આપ પ્રગટ સ્વરૂપે ભૂતલ પર ન બિરાજતા હો ત્યારે આપનો પ્રગટ અનુભવ અમને કઈ રીતે થાય? અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે આટલા સ્વરૂપે હું ભૂતલ પર પ્રગટ સ્વરૂપે સદાય બિરાજીશ, અને આમાંથી કોઈ એક તત્વનો પણ આશ્રય કરશે તેને સાક્ષાત મારો અનુભવ થશે. અને તત્વ ગણાવતા મહાપ્રભુજીએ કહ્યું કે મારા બેઠકજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ, મારા ગ્રંથમાં હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ, મારા પાદુકાજીમાં હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજીશ, મારા વંશમાં હું મારા પ્રગટ સ્વરૂપે બિરાજીશ, માલાજીમાં હું પ્રગટ સ્વરૂપે બિરાજી છું, મારા હસ્તાક્ષરમાં હું સદાય પ્રગટ સ્વરૂપે બિરાજી. આટલા સ્વરૂપમાં મહાપ્રભુજી આજે પણ પ્રગટ સ્વરૂપે વિદ્યમાન છે. આમાંથી કોઈ એક તત્વનો પણ જીવ આશ્રય કરે તેને શ્રી વલ્લભનો આજે પણ સાક્ષાત અનુભવ થાય. તો વલ્લભની સાનિધ્યથી ભગવત પ્રેમ સંપાદન થાય. અને ત્રીજું, શ્રી ભાગવતજીના શ્રવણથી ભગવત પ્રેમનું દાન થાય. તો શ્રી યમુનાજીનું સ્મરણ, વલ્લભનું સાનિધ્ય અને ભાગવતજીનું શ્રવણ, આ ત્રણ વસ્તુ ભગવત પ્રેમ આપનારા છે. ભગવત પ્રેમ અતિ દુર્લભ છે, અતિ દુર્લભ. પુણ્યો બહુ સહેલા છે, બહુ જ સરળ છે. અહીંથી બહાર નીકળો, ખિસ્સામાં કે 2 રૂપિયા હોય, કોઈ ગરીબને આપો, પુણ્ય કહેવાય. કોઈના માટે સદભાવના વિચારો, પુણ્ય કહેવાય. પુણ્યો કરવા સરળ છે, ભક્તિ દુર્લભ છે. અને ભક્તિના દાતા 3 તત્વો છે. અને એટલા માટે જીવનમાં એકવાર દરેક વૈષ્ણવે 7 દિવસ ભાગવતજીનું શ્રવણ અવશ્ય કરવું. એનાથી ભગવત પ્રેમનું દાન ઠાકોરજી કરે છે. ત્રીજું ફળ કયું? ભગવત કૃપાનો અનુભવ ઠાકોરજી કરાવે છે. ભાગવતજી, ઠાકોરજીની કૃપા તમારા ઉપર થાય જો ભાગવતજીનું શ્રવણ કરો. હવે કૃપા કોને કહેવાય? આપણે બેઠા રહીએ ને સોફા પર બેઠા બેઠા ટીવીની ચેનલો ફેરવતા રહીને આપણા માટે ભગવાન દોડી દોડીને બધું જ કામ કરી આવે, એને કૃપા કહેવાય? આપણે તો કૃપા એને જ માનીએ છીએ ને કે હું બેઠો રહું, ભગવાન મારા માટે દોડ્યા કરે. જો કેવી કૃપા! કૃપા કહેવાય કોણ? અનેક અનેક વ્યાખ્યાઓ કરી છે કૃપાની. हमारा हरिरायजी तो कहे कृपा भाई जब जानिए जब दिखे अपने दोष. પોતાના દોષોનું જ્ઞાન થવા લાગે ત્યારે માનજો હવે ઠાકોરજી મારા પર કૃપા કરી રહ્યા છે. આપણા હાથને ભગવત સેવા કરવાનો અવસર મળે ત્યારે માનજો ઠાકોરજીની કૃપા થઈ મારા. કારણ કે હાથ બધાને મળ્યા છે, દરેક હાથને સેવા મળતી નથી. આંખ બધાને ભગવાને આપી છે પણ દરેક આંખને દર્શન મળતા નથી. કાન બધાને મળ્યા છે પણ દરેક કાનને કથા મળતી નથી. અને એટલા માટે આ શરીર દ્વારા કોઈક ભગવત કાર્ય કરવાનો અવસર પ્રભુ આપે ત્યારે માનજો આજે ઠાકોરજી મારા પર કૃપા કરે. જો એમ તમે સેવામાં ન પહોંચતા હો પણ આજે એવા સંજોગ થઈ ગયા કે બીજું કોઈ સેવા કરી શકે એમ નથી અને તમારે જ ભોગ ધરવો પડે ત્યારે માનજો જો ઠાકોરજી કૃપા કરી આજે મારા હાથે સેવા અંગીકાર કરી. પ્રભુ ઘણીવાર જીવ પર વિશેષ કૃપા કરી એના દ્વારા ભક્તિ કરાવે. આ કૃપાનું લક્ષણ છે. ચોથું ફળ કયું? ભગવત પ્રાપ્તિ ભગવાન કરાવે ભાગવતજી દ્વારા. એટલે કે ભાગવત સાંભળો તો ભગવાન મળે. હવે ભગવાન મળે એટલે શું?
કે આમ તમે ઘરે ભાગવતજી સાંભળીને ઘરે ગયા અને એકદમ લાઇટ થઈ, ધુમાડો થયો, મ્યુઝિક વાગ્યું અને ટળંગ દઈને એકદમ ભગવાન પ્રગટ થઈ ગયા. આ રીતે આપણે તો સિરિયલો જોઈ જોઈને આપણને એવી જ આદત પડી ગઈ કે ભગવાન આવે તો આ રીતે જ આવે, ઠાકોરજી પ્રગટ થાય એટલે આ રીતે જ થાય. એક વસ્તુ પહેલી વાત સમજી લો, તમારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એ પ્રગટ પ્રભુ જ છે. એટલે પ્રગટ થવાની રાહ તો વૈષ્ણવે જોવાની. જે ક્ષણે વલ્લભે પુષ્ટાવ્યા એ જ ક્ષણે તમારા પ્રભુ પ્રગટ થઈને તમારા માથે બિરાજે. અને એટલા માટે ક્યારે પણ પોતાના પ્રભુ ક્યારેક પ્રગટ થશે એવી રાહ જોવી પણ પુષ્ટિ માર્ગના સિદ્ધાંતમાં નથી. અને તમે એને પ્રગટ થવાની આમ રાહ જો આકાશમાંથી આવશે તો બિરાજેલા સામે બિરાજતા ઠાકોરજી એમ કે તો હું કોણ છું? તું કૃપાની આકાશમાંથી રાહ જુએ છે તો તારી સામે બિરાજીને રોજ તું જેની સેવા કરે છે એને પ્રગટ નથી જાણતા? અને જેને પ્રગટ નથી જ જાણતા એ તમારી સેવા અંગીકારે કેમ કરે? અને એટલા માટે એ પ્રગટ છે એવો ભાવ ભાગવતજીથી પ્રાપ્ત થાય કે હું જેની સેવા કરું છું એ પ્રગટ પુરુષોત્તમ. પ્રભુ પ્રાપ્તિ અનેક પ્રકારથી થાય. ભાગવતજીમાં પ્રભુ પધારે જ છે, એવા પ્રભુના વચન છે. ભાગવતજીના મહાત્મ્યમાં આવે છે, એમ કહ્યું છે જ્યાં જ્યાં રામાયણની કથા થાય ત્યાં હનુમાનજી આવે, જ્યાં જ્યાં મહાભારતની કથા થાય ત્યાં અશ્વત્થામા આવે, પણ જ્યાં જ્યાં ભાગવતની કથા થાય ત્યાં સ્વયં ભગવાન આવે છે, પ્રભુ આવે. એવા વચન સ્વયં પ્રભુના છે કે જ્યાં જ્યાં ભાગવતની કથા થશે ત્યાં હું પોતે આવીશ. તમે એમ વિચારો છો કે તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે એમને તમે પોઢાવ્યા એટલે ઘરે જ પોઢે છે? ના, તમે ભાગવત સાંભળવા આવો ને ત્યારે તમે ચાલો ઘરથી એટલે તમારી પાછળ પાછળ ચાલવા લાગે. અને અહીંયા બેસો એટલે તમારા ખોળામાં બિરાજી તમારા લાલન પણ ભાગવતજીને સાંભળતા. યત્ર યત્ર ચતુર્વક્ત્ર શ્રીમદ ભાગવતમ ભવેત ગચ્છામિ તત્ર તત્રાહમ ગૌર યથા સુતવત્સલા. પ્રભુ પધારે છે. અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે શ્યામ સુંદર વર બેઠા છો સંગે. મુખડું જોયા વિના પાણી નવતી રે. રસિક સુંદર વર જોઈ જોઈ જીવ રે. રસિક સુંદર વર શિરઢ લાગે. જન્મો જન્મ મારી ભાવટ ભારી. સગપણ તો શામળિયાનું સાચું. બાકી સર્વે દિશે છે કાચું. અતિરે આનંદ ભર્યા આવો મારે અંગે. શ્યામ સુંદર વર બેઠા છો સંગે. જ્યારે ભાગવત સાંભળો ત્યારે પ્રભુ જરૂર પડે. તમે જોશો ભાગવત સાંભળતા સાંભળતા કોઈની આંખ ભીની થાય ત્યારે આંખમાંથી આંસુ રૂપે વહેતા પ્રભુ દેખાશે. આ દોડા દોડ કરતા કાર્યકર્તાઓના પગમાં ભગવાન દેખાશે. કોઈ કણિકા પ્રસાદ આપતા ઉઠેલા હાથમાં ઠાકોરજી દેખાશે. ભગવાન જોવાની તૈયારી આપણી હોવી જોઈએ તો ઘણી જગ્યાએ ભગવાન દેખાશે. આપણે તૈયારી સાથે જ નથી હોતા. ઘણાને તો એવો કોન્ફિડન્સ છે કે મને ભગવાન દેખાતા હશે. આવો વિશ્વાસ લઈને આવશો તો ક્યાંથી થશે? तुलसी इस संसार में सबसे मिलिए जाए. तुलसी इस संसार में सबसे मिलिए जाए. ना जाने किस रूप में नारायण मिल जाए. ક્યારે કયા રૂપે સામે આવીને ઉભો હોય, ક્યારે વૈષ્ણવના રૂપે આવીને તમને જય શ્રી કૃષ્ણ કરીને નીકળી જાય ખબર ન પડે. એવી કોઈ શરત થોડી છે કે એને આવું તો આવું જ રૂપ ધરી નાખે.
हमारे हरिराय महाप्रभु जी तो कहते हैं, वैष्णव आवे आ बार ने हसी हसी नावे शीश, उनके मन की वो जाने मेरे मन जगदीश। એ કોઈ પણ ભાવે આવ્યો હોય, એ કોઈ પણ રીતે કોઈ વ્યવહાર નિભાવવા આવ્યો હોય, પણ એના ગળામાં કંઠી છે, વૈષ્ણવ છે, તો આપણે તો એવો જ ભાવ રાખો, મારા ઘરે ઠાકોરજી આવ્યા છે, પ્રભુ મારા ઘરે પધાર્યા, એવો ભાવ, એવો વિવેક રાખો, એવી સમજણ